હવે મિત્રો મારે કેવું થાય ખબર, બે દિયે નહીં જ નવા મહેમાન આવે. એમાંય આજે ઘરે એવા મહેમાન આવવાના હતા, એ રોટલાના હેવાયા. હવે 100-200 રોટલા ઘડવા એ નાની માના ખેલ નથી ભાઈ, એ આપણું કામ નહીં. એટલે રોટલા હાઉસવાળા કૈલાસ માસીને મેં રોટલાનો ઓર્ડર આપી દીધો. હવે તમે વિચારતા હશો રોટલા બનાવવા વાળા તો ગામમાં બહુ ઝાઝા છે, તો આવડાને જ કેમ ઓર્ડર આપ્યો? તો એમાં એવું છે મોટા ભાઈ કે આવડા પોતાના ઘરની વાડીની બાજરી, ઘરનું બનાવેલું ઘી અને દેશી ચૂલાનો ઉપયોગ કરે, 100% હાઇજેનિક. પછી રોટલા મીઠા તો થવાના જ ને, વળી આવડાના મસાલા રોટલા ને મસાલા ભાખરી તો એવી દાઢમાં રહી જાય. ઓ વાય, જો હવે તમે ફાર્મ હાઉસમાં જતા હોય, કોઈ પ્રોગ્રામ હોય, કોઈ હોટલવાળા મિત્રોને જરૂર હોય તો રોટલા, રોટલી, મસાલા રોટલા, મસાલા ભાખરી, પાલક પરોઠા, વેજ પરોઠા, થેપલા ઓર્ડર મુજબ બનાવી દે. એક સાથે 100-200 પીસનો ઓર્ડર હશે તોય તમારે મૂળ મૂંઝાવાનું નથી. રોટલા હાઉસવાળા કૈલાસ માસી બધું સંભાળી લે. સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ આપી દીધા છે, તો કોન્ટેક્ટ કરી લેજો.